પોલીસ સ્ટેશન ખાતે 12/6/2026ના રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર ઉપરાંત 13 તુચકો અર્પણ અનુસંધાને ચોરાયેલ મોબાઈલ પરત કરાયા। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા એસપી પાર્થરાજ સિંહ ગોહિલની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક દરબાર કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા તથા પોલીસ પરેડ કરવામાં આવી હતી। ઉપરાંત વિવિધ વહીવટી અને કાયદો વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા લોક દરબારમાં નાગરિકો, આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓએ હાજરી આપી પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી। જિલ્લા એસપી દ્વારા લોકોની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સંવાદને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત 13 તુચકો અર્પણ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ, ટ્રેક્ટર જેવી વસ્તુઓ જે તે અરજદારને પરત સુપ્રત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં પોલીસ સ્ટેશન ખાતે આવેલ બગીચામાં એસપી તથા ડીવાયએસપી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી કુલદીપ નાઈ, પીઆઈ ડીવી હડાત, પીએસઆઈ એવી વહોનિયા તથા અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જેવી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા।